આવતીકાલે રક્ષાબંધન છે ત્યારે આ વર્ષે પણ રાખડી બાંધવાના મુહૂર્ત અંગે દ્વિધા પ્રવર્તે છે। ક્યાંક એવું જણાવાય છે કે સવારે મુહૂર્ત છે તો કોઈ વળી બપોર બાદ જ મુહૂર્ત હોવાનું જણાવે છે। ત્યારે લોકોની દ્વિધા દૂર કરવા માટે ચંચળ ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી ચંદ્રકાંતભાઈ, જેમના જણાવ્યા પ્રમાણે રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક છે, જેના માટે માત્ર સારું ચોઘડિયું જ પૂરતું છે, તેના સિવાય કંઈ જોવાનું રહેતું નથી। रक्षाबंधन मुहूर्त में जोवा जाए तो अपने हिंदू संस्कृति प्रमाणे सूर्योदय से अपने मुहूर्त गणतरी करीए छीए। आवतीकाले रविवार होवाथी पहेलुं एक मुहूर्त खराब है, चल बाकी त्रणेय चौघड़िया सारा है, चल लाभ ने अमृत कोईपण चौघड़ियामां तमे रक्षाबंधन करी शको, एमां कोई विवाद नहीं। रक्षाबंधन अपने श्रवण नक्षत्र हिसाबे उजवीए छीए। श्रवण नक्षत्र आखो दिवस है अने श्रावणी आपणे कहीए छीए, એટલે એમાં કોઈ એવું નથી 1:30 વાગ્યા પછી રક્ષાબંધન કરવું કે અમુક પેપરોમાં કે આપેલું છે કે એવું જરૂરી નથી। આપણે તો હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જે સમયે મુહૂર્ત પ્રમાણે ભારતીય સમય પ્રમાણે જાય નક્કી કે ભુજમાં સૂર્યોદય 6:26 છે તો 6:26 પહેલું ચોઘડિયું એક ખરાબ છે, બાકી ત્રણેય ચોઘડિયા સારા છે। કોઈ પણ મુહૂર્તમાં આપણે રક્ષાબંધન કરી શકો છો। રક્ષાબંધનનો તહેવાર તો ભાઈ બહેનના પ્રેમ માટે છે કે બેન ભાઈના હાથે રક્ષા બાંધે, ભાઈની રક્ષા માટે કામના કરે કે ભાઈનું કલ્યાણ થાય, એ ભાવના છે। એમાં કોઈ એવો કોઈ ભાવ નથી કે ભાઈ રક્ષાબંધન કરવાથી આમ થશે તેમ થશે। ભાઈના કલ્યાણની ભાવના છે। આ ઉચ્ચ ભાવનાને અનુસરીને આપણે ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી રક્ષાબંધન ઉજવાય છે। એમાં કંઈ કોઈ મુહૂર્ત નહીં, કોઈ બાદ નથી આવતો। જનોઈ પણ જુઓ, આપણે સવારે પેલું જ મુહૂર્ત મેં તમને કહ્યું 6:30 થી 8નું ખરાબ છે। 8 વાગ્યા પછી જનોઈનો મુહૂર્ત છે। આપણે ગાયત્રી શક્તિપીઠમાં સવારે 8 થી 9નો પ્રોગ્રામ છે, આર્ય સમાજમાં પણ 8 થી 9નો છે। તો સવારે 8 વાગ્યા પછી આપણે જનોઈ બદલી શકાય છે। તે દિવસે બ્રાહ્મણો જૂની જનોઈ ઉતારી અને નવી જનોઈ ધારણ કરે છે। એટલે શ્રાવણી આપણે કહીએ છીએ કે બળેવ કહીએ છીએ કે રક્ષાબંધનને દિવસે આપણે જનોઈ બદલો। એટલે ઋગ્વેદી અને શુક્લ યજુર્વેદી સામવેદી સિવાય બધા બ્રાહ્મણો આ દિવસે જનોઈ બદલાવે છે। સામવેદી લોકો ભાદરવા મહિનામાં જનોઈ બદલે છે। જનોઈ મેઇન બ્રાહ્મણ જનોઈ ધારણ કરે, રક્ષા, સૂત્ર અને શિખા। શિખા અને સૂત્ર બ્રાહ્મણ માટે ખાસ જરૂરી છે। શિખા સૂત્ર વગરનો બ્રાહ્મણ નકામો છે। જનોઈ વગરનો બ્રાહ્મણ જ ન કહેવાય। જ્યારે જનોઈ બ્રાહ્મણ ધારણ કરે ત્યારે દ્વિજ કહેવાય છે એને, કે જનોઈનું મહત્વ બ્રાહ્મણમાં એટલું બધું છે કે જનોઈ ધારા વગર કરવાનો બ્રાહ્મણ એને પાપ લાગે છે, પ્રાયશ્ચિત કરવું પડે છે એને, કે જનોઈ તો બ્રાહ્મણે કમ્પલસરી ધારણ કરવાની હોય જ।